Hello friends, once again you all are welcome to the world of physics by KHOE. આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટરની અંદર જો ડાઇઇલેક્ટ્રિક ભરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવા ફેરફાર થાય છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં તો કેપેસિટર વિશે થોડું એવી યાદ કરી લઈએ. ત્યારબાદ આપણે વાત કરશું કેપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક ભરતા. તો સૌથી પહેલા જો કેપેસિટરની આ આપણે બે પ્લેટ વિચારીએ તો આ બે પ્લેટમાં એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર હોય, બીજી પ્લેટ ઉપર તેટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર હોય. મતલબ આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા માઇનસ છે. ક્લિયર? તો આ આવશે પ્લસ સિગ્મા અને આને હું કહી દઉં છું ચલો માઇનસ સિગ્મા. આ બંને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેવી હોય? સમાન હોય. ત્યારબાદ અહીંયા વચ્ચે કંઈ દોરેલું નથી. એનો મતલબ કે અત્યારે બે પ્લેટ વચ્ચે શું છે? હવા કે શૂન્યાવકાશ. જો બે પ્લેટ વચ્ચે હવા કે શૂન્યાવકાશ હોય તો ત્યારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો ત્યારનું વિદ્યુત ક્ષેત્ર જો E0 કહીએ તો વિદ્યુત ક્ષેત્ર આવશે E0 સિગ્મા બાય એપ્સિલોન 0. ક્લિયર છે? વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા બાય એપ્સિલોન 0. ત્યારબાદ જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 E0 d અથવા સિગ્મા d બાય એપ્સિલોન 0. જો કેપેસિટન્સની વાત કરીએ તો Q C0 બાય V0. સોરી, કેપેસિટન્સ C0 Q by V, મતલબ Q by V0. તો અહીંયા ફરીથી આપણે કિંમત મૂકીએ. Q ડિવાઇડ બાય V0 આવશે સિગ્મા d by એપ્સિલોન 0. એપ્સિલોન 0 ફરીથી ઉપર જશે તો અહીંયા આવશે Q એપ્સિલોન 0 ડિવાઇડ બાય સિગ્મા. સિગ્મા એટલે આવશે d by a. તો Q બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને પરિણામ મળશે C0 એપ્સિલોન 0 a by b. મતલબ જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા કે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય છે? C0 એપ્સિલોન 0 a by d. હવે કેપેસિટરની આ જે બે પ્લેટ છે એ બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય કેટલું છે? E0 સિગ્મા બાય એપ્સિલોન 0. ક્લિયર છે? હવે જ્યારે આવા કેપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો આ ડાઇઇલેક્ટ્રિકની કેપેસિટર ઉપર શું અસર થાય? મતલબ કેપેસિટરના કેપેસિટન્સમાં આ ડાઇઇલેક્ટ્રિકની શું અસર થાય તેની આપણે વાત કરવાના છીએ. અને તેની વાત કરવી હોય તો સૌથી પહેલા ડાઇઇલેક્ટ્રિક પદાર્થ એ શું છે એ આપણે સમજીએ. તો ડાઇઇલેક્ટ્રિક જે છે એ એવા પદાર્થો છે જે પદાર્થો વિદ્યુતના અવાહક છે પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા તેમાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પ્રેરિત
થાય છે. મતલબ તેની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કોઈક અસર નિપજે છે. હવે આ અસર જે નિપજે છે, અસર શું છે એની આપણે વાત કરીએ. તો એના માટે અહીંયા સૌથી પહેલા એક આપણે ડાઇલેક્ટ્રિક વિચારવું પડશે, અને એ ડાઇલેક્ટ્રિક પહેલા હું અહીંયા કેપેસિટરની બે પ્લેટ લઉં છું. માની લઈએ કેપેસિટરની આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર હતો અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર છે. હવે આ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે જો એક ડાઇલેક્ટ્રિક ચોસલું દાખલ કરવામાં આવે, મતલબ હકીકતમાં ડાઇલેક્ટ્રિક ઉપર બે ધાતુની પાતળી પ્લેટ બનાવવામાં આવે છે, પરંતુ આપણે થિયરીની અંદર એવું કહેશું કે ડાઇલેક્ટ્રિક વચ્ચે મૂકવામાં આવે છે. ચલો, તો હવે અહીંયા શું પરિણામ આવે એની આપણે વાત કરીએ. તો ડાઇલેક્ટ્રિક પદાર્થો એટલે એવા પદાર્થો છે કે જે પદાર્થોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની અંદર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્રેરિત થાય છે. અચ્છા, આ જે પૃષ્ઠ ઘનતા પ્રેરિત થાય એ કેવી રીતે પ્રેરિત થાય એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તો આ જે દિશા છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે તો ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુઓનું ચાક માત્રા ઉત્પન્ન થાય છે. મતલબ ડાઇલેક્ટ્રિકના અણુઓની ડાયપોલ મોમેન્ટ મળે છે. આ જે ડાયપોલ મોમેન્ટ મળશે એ ડાયપોલ મોમેન્ટને સમજવા માટે હું અહીંયા માત્ર કેટલાક અણુઓની આકૃતિ દોરીને એ વાતને આપણે ક્લિયર કરીએ. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે અહીંયા ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. ડાયપોલ મોમેન્ટને પરિણામે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુતભાર અને એની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુતભાર આવે છે. મતલબ જે ધન વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય છે અને જે ઋણ વિદ્યુતભાર છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. જેના પરિણામે અહીંયા જો તમે કેપેસિટરની પ્લેટની પૃષ્ઠ સિવાયના ભાગની જો તમે વાત કરશો, મતલબ વચ્ચેનો આ તમામ ભાગ, તો એ ભાગ એવો હશે કે જ્યાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજાની અસર નાબૂદ કરે છે. મતલબ અહીંયા જે ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થઈ એ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા આવશે ઋણથી ધન. તો આની અંદર આ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. હવે અહીંયા જ્યારે કેપેસિટરની બે પ્લેટ પરની વિદ્યુતભાર ઘનતાની વાત કરીએ તો ધન વિદ્યુતભાર વાળી પ્લેટ ઉપર પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, ઋણ વિદ્યુતભાર વાળી પ્લેટ ઉપર પૃષ્ઠ ઘનતા માઈનસ સિગ્મા હતું. અને પહેલા જ્યારે હવા હતી ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0. હવે આની અંદર વધારાનું એક બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને જે વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકને કારણે છે. તો એ વિદ્યુત ક્ષેત્ર કેના કારણે ઉત્પન્ન થયું? તો અહીંયા જે સપાટી ઉપર જે ધન વિદ્યુતભાર અને અહીંયા જે ઋણ વિદ્યુતભાર આવે છે એ પૃષ્ઠ ઘનતાને આપણે કહેશું સિગ્મા p. ક્લિયર છે? તો આ બાજુ આવશે માઈનસ સિગ્મા p અને આ બાજુ આવશે પ્લસ સિગ્મા p. આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારો એવા છે કે જે વિદ્યુતભાર પરિપથમાં ગતિ કરવા માટે મુક્ત નથી. યાદ રાખજો, ડાઇલેક્ટ્રિક પદાર્થો છે કેવા? અવાહક. એ વિદ્યુતભારનું વહન થવા દેતા નથી, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્રની પોતાની ઉપર કંઈક અસર નિપજાવે છે અને એ અસરનું પરિણામ એટલે બંને સપાટીઓ ઉપર ધન પ્લેટની નજીક ઋણ વિદ્યુતભાર અને ઋણ પ્લેટની નજીક ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે, જે ત્યાં વધારાની પૃષ્ઠ ઘનતા ઉત્પન્ન કરે છે. આનો મતલબ કે હવે જો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા
મૂળ વિદ્યુત ક્ષેત્ર E0 હતું એમાંથી વિદ્યુત ક્ષેત્ર E ને અથવા તો આને હું કહી દઉં છું EP ને આપણે બાદ કરવું પડશે. તો હવે હું અહીંયા ફરીથી લખીશ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક મુક્તા વિદ્યુત ક્ષેત્ર E net બરાબર E હોય તો આ E વિદ્યુત ક્ષેત્ર એ કેટલું થશે તો E બરાબર આવશે E0 EP. E બરાબર કેટલું આવશે E0 EP. અચ્છા E0 એટલે શું તો E0 થશે સિગ્મા બાય એપ્સિલોન 0 કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. ત્યારબાદ EP એટલે સિગ્મા P બાય એપ્સિલોન 0 અને આ બાજુ આવશે વિદ્યુત ક્ષેત્ર E. આનો મતલબ એવો થાય કે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે E સિગ્મા માઈનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. ક્લિયર? આ એક સમીકરણ મળ્યું સિગ્મા માઈનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. ચલો ક્લિયર છે આટલું? હવે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા જે આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી કેપેસિટન્સ મેળવેલું હતું એવી જ રીતે આપણે અહીં ફરીથી કેપેસિટન્સ મેળવીએ તો કેપેસિટન્સ મેળવવા માટે ચલો આ એક આકૃતિને હું જવા દઉં છું. બાકી હોય તો દોરી લેજો 1 2 3. ચલો ક્લિયર છે? ઓકે આગળ વધીએ. તો હવે આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની. જો ડાઇલેક્ટ્રિકની હાજરીમાં જો વિદ્યુત સ્થિતિમાન V હોય કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો V જેટલો હોય તો V શું આવશે E into D. જો V E into D લખીએ તો E બરાબર શું છે તો E આવશે સિગ્મા માઈનસ સિગ્મા P બાય એપ્સિલોન 0 into D. ક્લિયર છે? V સિગ્મા માઈનસ સિગ્મા P બાય એપ્સિલોન 0 into D. અચ્છા આ જ પદને હું અહીંયા ફરીથી લખું છું. હવે જો E બરાબર શું થાય તો E સિગ્મા બાય એપ્સિલોન 0. E શું થશે પરંતુ અહીંયા ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર છે તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય સિગ્મા બાય એપ્સિલોન જેટલું. તો અહીંયા આવશે સિગ્મા બાય એપ્સિલોન 0 માઈનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. ક્લિયર? તો આના ઉપરથી હવે હું અહીંયા ફરીથી લખું છું સિગ્મા બાય એપ્સિલોન. એપ્સિલોન એટલે એ થશે કે એપ્સિલોન 0. એપ્સિલોન એટલે શું આવશે કે એપ્સિલોન 0. તો અહીંયા ફરીથી આપણને પરિણામ મળશે સિગ્મા માઈનસ સિગ્મા P બધામાંથી એપ્સિલોન 0 કેન્સલ કરી નાખીએ તો સિગ્મા માઈનસ સિગ્મા P પરિણામ શું મળશે સિગ્મા બાય K. સિગ્મા માઈનસ સિગ્મા P સિગ્મા બાય K. તો અહીંયા ફરીથી હું સૂત્ર લખું છું સિગ્મા માઈનસ સિગ્મા P સિગ્મા બાય K. હવે સિગ્મા તો સિગ્મા એ શું આવશે સિગ્મા Q બાય A. તો અહીંયા હું લખીશ Q into D બાય K એપ્સિલોન 0 A. આ શેના બરાબર મળશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર. હવે C માટે સૂત્ર શું હતું C Q by V. તો ફરીથી અહીંયા લખશું C Q by V. તો અહીંયા આવશે Q by V. તો V આવશે K એપ્સિલોન 0 A. V આવશે Q into D by K
એપ્સિલોન 0 a ક્યુ બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે k ઇન્ટુ એપ્સિલોન 0 a બાય d મતલબ એપ્સિલોન 0 a બાય d એ શું છે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હતું ત્યારનું કેપેસિટન્સ તો નવું કેપેસિટન્સ કેટલું થાય C0 ઇન્ટુ k મતલબ જ્યારે કેપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે છે કેપેસિટરમાં જ્યારે ડાઇઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે છે તો આ ડાઇઇલેક્ટ્રિક દાખલ કરતા કેપેસિટરનું કેપેસિટન્સ k ગણું થાય છે ક્લિયર છે ડાઇઇલેક્ટ્રિક દાખલ કરતા કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય છે k ગણું થાય છે તો આ આપણને એક પરિણામ મળ્યું હવે આ જ પરિણામને ફરીથી આપણે થોડું આગળ વિચારીએ તો હવે વાત કરીએ સુવાહક માટે દાખલા તરીકે તમને જો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે અચ્છા એના માટે એક કામ કરીએ છીએ ચલો આ પાર્ટને હું અત્યારે જવા દઉં છું ઠીક છે ચલો લખાઈ ગયું છે લખાઈ ગયું હોય તો બાકી હોય તો લખી લેજો ઝડપથી ચલો આ એક પાર્ટ જવા દઉં છું ઓકે 1 2 3 ચલો હવે જો એક ક્વેશ્ચન તમને એક્ઝામ ની અંદર આવે એનો આપણે અત્યારે કન્સેપ્ટ વાઇઝ એક ક્વેશ્ચન જોઈએ સુવાહક માટે અચ્છા પહેલા વાત કરીએ હવા માટે હવા અથવા શૂન્યાવકાશ માટે કેની કિંમત કેટલી હોય એક ડાઇઇલેક્ટ્રિક માટે કેની કિંમત k ગ્રેટર ધેન 1 કારણ કે અહીંયા કેપેસિટન્સ k ગણું થાય છે કેપેસિટન્સમાં વધારો થાય વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થાય ક્લિયર તો આનો મતલબ એવો થાય કે જો સુવાહક માટે વાત કરીએ તો સુવાહક માટે k નું મૂલ્ય કેટલું થાય તો જો સુવાહક માટે k નું મૂલ્ય શોધવું હોય તો k નું મૂલ્ય શોધવા માટે સુવાહકને જ્યારે કેપેસિટરની પ્લેટની અંદર દાખલ કરવામાં આવે માની લઈએ કે આ કેપેસિટરની બે પ્લેટ છે એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર છે આ પ્લેટની અંદર જ્યારે સુવાહકને દાખલ કરવામાં આવે છે તો સુવાહકને દાખલ કરતા આપણને ખ્યાલ છે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું હોય છે શૂન્ય તો અહીંયા ફરીથી આપણે એક સમીકરણ લખશું E net કેટલું E0/k હવે E net પરંતુ E0/k કેટલું છે શૂન્ય આનો મતલબ કે જો E0/k બરાબર શૂન્ય હોય તો k બરાબર કેટલું આવશે ઇન્ફિનિટી મતલબ સુવાહક માટે k ની કિંમત કેટલી હોવી જોઈએ અનંત હોય ક્લિયર છે સુવાહક માટે k ની કિંમત કેટલી હોય અનંત હોય તો આ આપણે વાત કરી જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇઇલેક્ટ્રિકને મૂકવામાં આવે ત્યારે કેપેસિટરના કેપેસિટન્સ પર થતી અસર હવે આપણે જે વાત કરવાના છીએ એ વાત કરશું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે અંશતઃ ડાઇઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો તેના કેપેસિટન્સ પર શું અસર થાય તો તેનું કેપેસિટન્સ કેવી રીતે શોધવું તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આના પછીના લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ